રાજકોટ માટે આમ તો એવું કહેવામાં આવે છે કે મરવાની ઈચ્છા થાય એવું મુક્તિધામ છે. સૌરાષ્ટ્રભરમાંથી ગુજરાતભરમાંથી જ્યાં મોક્ષધામ જોવા માટે લોકો આવે છે એવું રાજકોટનું મુક્તિધામ છે. પરંતુ આપને જાણીને આશ્ચર્ય થશે કે આપને જેલમાં જવાની ઈચ્છા થાય એવી રાજકોટની જેલ છે. હું કેમ આવું કહી રહ્યો છું, આવો જોઈએ આ અહેવાલમાં. નમસ્કાર, ઇવનિંગ પોસ્ટના ડિજિટલ પેજ ઉપર ફરી એકવાર હું છું આપની સાથે કુમાર. મિત્રો, રાજકોટમાં ઠંડીનો પારો 10 ડિગ્રીથી નીચે જઈ રહ્યો છે. પરંતુ આ આપને એટલે માટે જણાવવા આવી રહ્યો છું કે રાજકોટની જેલ કે જે આખી ચિત્રનગરી જે ટ્રસ્ટ છે, સંસ્થા છે, એના 70થી વધુ કલાકારોએ જેલની બધી જ દિવાલો ઉપર સરસ મજાના મેસેજવાળા એક ચિત્રો દોર્યા છે. અને એ ચિત્રો એક સમાજમાં મેસેજ પણ આપી રહ્યા છે, જેમ કે દારૂ પીવાથી થતા નુકસાનો, તમાકુ કે કોઈ પણ વ્યસનથી થતા નુકસાનો, સાયબર ફ્રોડથી થતા નુકસાનો, આવી ઘણી બધી બાબતો. પણ જેલની ફરતી દિવાલો એટલી આકર્ષક બનાવવામાં આવી છે કે આપને જોઈને એમ થાય કે જેલમાં જઈએ હો. પહેલાં તો તમે પહેલાં આ દિવાલો જોઈ લો કે કલાકારો કેવા સરસ મેસેજવાળા ચિત્ર દોરી રહી છે. મિત્રો, આટલી સૂઝ અને સરસ રીતે જે રીતે ચિત્રો દોરવામાં આવ્યા છે કે આ જે કાંઈ લોકો જ્યાંથી પસાર થાય છે એ સ્પેશિયલ ચિત્રો જોવા માટે આવે છે. બહારથી તમને જેલનું આટલું બધું સરસ રીતે આખું, જેને કહેવાય કે જેલ એટલે કે આપણને બીક લાગે, પણ જેલ એટલી સુંદર હોય એવું કલ્પના પણ ન કરી શકાય. જોઈએ આ જે રાજકોટ મધ્યસ્થ જેલના અધિક્ષક શું કહી રહ્યા. બીપી પરમાર, નાયબ જેલ અધિક્ષક મધ્યસ્થ જેલ રાજકોટ. જેલોના વડા ડૉક્ટર રાવ સાહેબ અને અમારા અધિક્ષક શ્રી રાઘવ જૈન સાહેબ અને ચિત્રનગરી સંસ્થા છે સહિયારા ભાગરૂપે આજે આ કાર્યક્રમ રાખવામાં આવ્યો છે, જેમાં જેલની બહારની કમ્પાઉન્ડ વોલ ઉપર જાહેર જનતાને જાગૃતિ થાય અને અવેરનેસ માટે કાર્યક્રમ યોજવામાં આવ્યો છે. સાયબર ફ્રોડ અને ડિજિટલ એરેસ્ટ વગેરેના કિસ્સાઓ ખૂબ વધી રહ્યા છે. તો લોકો આ દિવાલ ઉપર જોવે અને જાગૃત થાય અને આવા પ્રસંગોથી બચે માટે આવા ચિત્રો દોરવાનું અમે નક્કી કર્યું. ગુજરાતના જેલ વડા જેને કહી શકાય ડૉક્ટર કૈલેન રાવ અને વત્સ સાહેબે જે રીતે આખો કોન્સેપ્ટ મૂક્યો છે એ સમાજમાં ગુનેગારોને ગુનાઓ પ્રત્યે જાગૃતિ આવે કે હું જે આ કરી રહ્યો છું એનું પરિણામ શું આવશે. એ મતલબનો આખો પ્રોજેક્ટ જેલની અંદર પણ ચાલુ કર્યો છે અને એના ઘણા સારા પરિણામો પણ મળી રહ્યા છે. કોઈ અગમ્ય કારણોસર આવેશ ઉશ્કેરાટમાં કોઈ ગુનો કરી બેઠા છે અને ગુનેગાર ન બની જાય, સજા કાપ્યા પછી પણ એની ગુનેગાર બનવાની માનસિકતા ન બને, એ એનો મુખ્ય ઉદ્દેશ્ય. જેલની અંદર પણ કેટલાય કાર્યક્રમો કરવામાં આવી રહ્યા છે, બરાબર. પરંતુ જે રીતે જેલને પણ આવી સુંદર રીતે સજાવટથી કરવાનો જે પ્રયાસ ચિત્રનગરી જે રાજકોટનું એક સંસ્થા છે એના 70થી વધુ કલાકારો કરી રહ્યા છે. આ અંગે ચિત્રનગરીના મેનેજિંગ ટ્રસ્ટી શું કહી રહ્યા છે પહેલાં તો એ સાંભળ્યું.
જીતુભાઈ ગોટેચા, મેનેજિંગ ટ્રસ્ટી ચિત્રનગરી. આજરોજ ચિત્રનગરીના 70 કલાકારો રાજકોટની મધ્યસ્થ જેલ ખાતે ચિત્રો બનાવવામાં આવી રહ્યા છે. છેલ્લા 10 વર્ષથી આપણે આ ચિત્રનગરીનો પ્રોજેક્ટ વિના મૂલ્યે વોલન્ટરી બેઝ ઉપર આપણે બનાવી રહ્યા છીએ. આજના જેલના ચિત્રોમાં ખાસ પર્ટિક્યુલર અમે ફોકસ રાખ્યું છે સાયબર ફ્રોડ. તો સાયબર ક્રાઇમના ફ્રોડના ઘણા કિસ્સા બનતા હોય છે, તેમાં જાગૃતતા આવે તે માટે કલાકારોને કીધેલું છે કે આપણે આના વિશે આપણે વધુ ધ્યાન આપશું અને એના ચિત્રો બનાવશું. તે સિવાય પણ જાહેર એરિયા છે એટલે બીજા લોકોને પણ ખ્યાલ આવે કે અહીંયા આ રીતના ચિત્રો બનાવે છે. જેમ કે મેં વાત કરી એમ સાયબર ફ્રોડના છે તો એના માટે એલર્ટ રહેવાનું છે અને અન્ય પોઝિટિવ ચિત્રો જેલને રિલેટેડ આપણે બનાવ્યા છે. ગુજરાતની વાત કરી તો રાજકોટ, વડોદરા, અમદાવાદ આ 3 જગ્યાની જેલોમાં ચિત્રો આપણે બનાવેલા છે ચિત્રનગરીના કલાકારો, અને ટૂંક સમયમાં કદાચ સુરતની જેલમાં પણ ચિત્રો બનાવવાનું થશે. જો મિત્રો, મેનેજિંગ ટ્રસ્ટીએ સ્પષ્ટ કહ્યું છે રાજકોટ, વડોદરા, અમદાવાદમાં પણ તેઓ કલાકૃતિ દર્શાવી ચૂક્યા છે. સરસ પ્રયાસ છે અને જેલ એટલે જેલ નથી, એક પ્રકારનું સુધાર ગૃહ પણ આપણે એને કહેવું જોઈએ. પણ સારા જેલ અધિક્ષક હોય કે જેલ વડા હોય ત્યારે આવું બધું શક્ય બનતું હોય છે. રાજકોટમાં બન્યું છે, ઘણી સારી બાબત છે. એમ કહેવાતું હતું કે રાજકોટનું મુક્તિધામ જોવા માટે એટલું જબરદસ્ત બનાવ્યું છે કે લોકો જોવા માટે આવે. પણ હવે એવું પણ કહી શકાય કે રાજકોટની જેલ પણ તમે જુઓ, જે રીતે ચિત્રોમાં મેસેજ આપ્યો છે, મેસેજ સમાજ માટે ઘણો જ ઉપયોગી મેસેજ એની અંદર આપ્યા છે. સાયબર ફ્રોડના જે રીતે બનાવો વધ્યા છે, વ્યસનના જે કાંઈ અત્યારે લતમાં લોકો ચડી ગયા છે, એનાથી શું સામાજિક નુકસાની થાય છે, પારિવારિક અને વ્યક્તિગત નુકસાની થાય છે, આ બધા મેસેજ આ ચિત્રોમાં આપવામાં આવ્યા છે. હું આશા રાખું છું કે આપને આ એક અમારો પ્રયાસ ગમ્યો છે. ઇવનિંગ પોસ્ટ ચેનલને આજે જ લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. આભાર.